સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો વાત કરીએ તો સુરત શહેર કોંગ્રેસમાં વધુ એક ભંગાણ જોવા મળ્યું છે। કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતના ભાઈ ભાજપમાં જોડાશે। સમાચાર સામે આવી રહ્યા છે। સુરત જિલ્લાથી બબલુ રાજપૂત પોતાના ટેકેદારો સાથે ભાજપમાં જોડાશે તો 5000 જેટલા ટેકેદારો સાથે હવેથી ભાજપમાં જોડાશે। સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાંડેસરા વડોદ ગામ ખાતે કાર્યક્રમ યોજાશે તો સીઆર પાટીલના હાથે તેઓ કેસરીઓ પણ ધારણ કરશે। સુરત કોંગ્રેસમાં વધુ એક ભંગાણ સર્જાયું છે। કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતના ભાઈ ભાજપમાં જોડાશે તો બબલુ રાજપૂત પોતાના 5000 ટેકેદારો સાથે ભાજપમાં જોડાશે। સીઆર પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરશે। પાંડેસરા વડોદ ગામ ખાતે કાર્યક્રમ યોજાશે તો સુરત શહેર કોંગ્રેસમાં વધુ એક ભંગાણ જોવા મળ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતના ભાઈ ભાજપમાં જોડાશે તો બબલુ રાજપૂત પોતાના ટેકેદારો સાથે ભાજપમાં જોડાશે। 5000 જેટલા ટેકેદારો સાથે તેઓ ભાજપમાં જોડાશે। પાંડેસરા વડોદ ગામ ખાતે કાર્યક્રમ યોજાશે। સીઆર પાટીલના હસ્તે કેસરિયા ધારણ કરશે। આગામી લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે તે દરમિયાન સુરત શહેર કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું છે। વડોદરામાં ભગવાનના ધામમાં લાખોની ચોરી થઈ છે। સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી તો ચોરીનો મામલો સામે આવી રહ્યો છે। પ્રસિદ્ધ ઇસ્કોન મંદિરના ગર્ભગૃહમાં ચોર ઘૂસ્યો છે તો મંદિરમાંથી ભગવાનના ઘરેણાં અને અન્ય વસ્તુઓ ગાયબ થઈ ગઈ છે। વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસે અજાણ્યા તસ્કરને શોધવા માટે કામે લાગી ગઈ છે। ઇસ્કોન મંદિરમાં ચોરી થઈ છે। ગોત્રી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે તો મંદિરમાંથી ભગવાનના ઘરેણાં ગાયબ થઈ ગયા છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। પોલીસ કમિશનર સહિતના અધિકારી પણ મંદિરે પહોંચ્યા છે તો પોલીસે મંદિરમાં તપાસ કરી રહી છે। સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી ભગવાનના ધામમાં લાખોની ચોરી થઈ છે। પ્રસિદ્ધ ઇસ્કોન મંદિરના ગર્ભગૃહમાં ચોર ઘૂસ્યા છે તો મંદિરમાંથી ભગવાનના ઘરેણાં અને અન્ય વસ્તુઓ ગાયબ થઈ છે। પોલીસે મંદિરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે। પ્રસિદ્ધ ઇસ્કોન મંદિરથી ચોરીની ઘટના સામે આવી રહી છે તો મંદિરમાંથી ભગવાનના ઘરેણાં અને અન્ય વસ્તુઓ ગાયબ થઈ છે। તો આજ મુદ્દે અમારી સાથે વડોદરાથી સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। જી નિલેશ, પ્રસિદ્ધ ઇસ્કોન મંદિરમાં ચોરી થઈ છે, શું કહેશો? જી હિનલ, વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરમાં ચોરી થઈ છે અને હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આરંભી છે। મહત્વની બાબત એ પણ છે કે ચોરી થયાની જાણ થતાં જ પોલીસ કમિશનર સહિત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ આરંભી છે। ત્યારે હાલ જ ડીસીપી ક્રાઇમ યુવરાજસિંહે એક નિવેદન જાહેર કર્યું છે કે આ ચોરી ગત મોડી રાતના થઈ હતી અને દરવાજાનો નકુચો તોડી અને તસ્કરો ગર્ભગૃહમાં પ્રવેશ્યા હોવાની માહિતી મળી રહી છે। મંદિરના ગૃહમાંથી ચાંદીની ગાય, બાજટ, સોનાની ચેન સહિત અન્ય ઘરેણાંની ચોરી થઈ છે। ચોરીનો અંદાજિત આંક 1.5 લાખ રૂપિયા આંકવામાં આવ્યો છે અને હાલ પોલીસ અલગ અલગ ટુકડી બનાવી અને તપાસ આરંભી લીધી છે અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલુ કર્યા હોવાનું ડીસીપી નિવેદન કરી રહ્યા છે। ત્યારે મહત્વની બાબત એ છે કે ગોત્રી ઇસ્કોન મંદિરમાં ચોરી થાય એ જ પોલીસ અને સંસ્કારી નગરી માટે શરમજનક બાબત કહેવાય। કારણ કે ઇસ્કોન મંદિર એ વડોદરા શહેર માટે શ્રદ્ધાનું સ્થાન છે અને જો શ્રદ્ધાના સ્થાનમાં જ
કોઈ તસ્કર ચોરી કરે એ પોલીસને પણ લપડાક સમાન છે અને એટલે જ હાલ પોલીસે તપાસ આરંભી છે અને જે રીતના માહિતી મળી રહી છે એ રીતના પોલીસ ગણતરીના કલાકમાં ચોરને જબ્બે પણ કરે તેવી શક્યતા છે. હિનલ. જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર. અમદાવાદમાં કાંકરિયાથી સમાચાર સામે આવી રહ્યા છે તો દિવાલ પડી હોવાની જે ઘટના પ્રકાશમાં આવી છે તેના વિશે વાત કરીએ તો અમદાવાદમાં કાંકરિયા ખાતે દિવાલ પડી છે. ભાજપના મહિલા સંમેલનના કાર્યક્રમમાં જ આ ઘટના બની છે. અમદાવાદના કાંકરિયાથી સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્ર પ્રમાણે મળતી માહિતી અનુસાર 4 થી 5 મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. એએમસીના વાહનથી ટક્કરના કારણે દિવાલ પડ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે તો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. અમદાવાદના કાંકરિયામાં દિવાલ પડી છે જે ઘટના સામે આવી છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. 4 મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. ભાજપના મહિલા સંમેલનના કાર્યક્રમમાં જ આ ઘટના બનવા પામી છે. તો સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે 4 થી 5 મહિલાઓને ઈજા પહોંચી છે. એએમસીના વાહનથી ટક્કરના કારણે આ કાર્યક્રમ દરમિયાન દિવાલ પડી હોવાના સમાચાર સામે આવ્યા છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા છે. અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. કાંકરિયામાં ભાજપના મહિલા સંમેલન દરમિયાન આ ઘટના બનવા પામી છે. આ ઘટનામાં 4 થી 5 મહિલાઓને ઈજા પહોંચી છે. એએમસીના વાહનથી ટક્કરના કારણે દિવાલ પડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી શિવાંશુ, અમદાવાદમાં કાંકરિયા ખાતે એએમસીના વાહનના ટક્કરના લીધે દિવાલ પડી હોવાની ઘટના સામે આવી છે. આપ શું કહેશો? જી ચોક્કસ, કાંકરિયા વિસ્તારની અંદર એક મહિલા સંમેલન ચાલી રહ્યો હતો. તે દરમિયાન જે છે એએમસીના વાહન આવ્યો ને ત્યારે ત્યાં જે મેદાન છે ત્યાં દિવાલ હતી. તે દિવાલ પાસે જે છે તે સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન જે છે દિવાલને ટક્કર મારતા એ વાહને જયારે ટક્કર મારી તો દિવાલ પડી ગઈ. ત્યારબાદ જે છે 2 થી 3 મહિલાઓ જે હાલ ઇજાગ્રસ્ત છે ને તેને હાલ એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે રાત્રિના દરમિયાન એ રીતની જયારે ઘટના ઘટતી હોય છે કારણ કે જે રીતે હાલ લોકસભા ઇલેક્શનનો દોર ચાલી રહ્યો છે તેવામાં તમામ અનેક જગ્યા જે છે તે આ રીતની રેલીનું આયોજન થતું હોય છે. તેવામાં આ રીતે બેફામ જે કાર ચાલક હોય કે બેફામ ડમ્પર ચાલકો આ રીતે બેફામ બની ચુક્યા છે ને તેના ઉપર લગામ લગાવવા માટે હાલ ત્યાંના સ્થાનિક જે લોકો છે તે પણ ત્યાં પહોંચી ચુક્યા છે ને સાથે કહી શકાય જે મહિલાઓ છે તેમને હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં. શિવાંશુ, સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે 4 થી 5 મહિલાઓને ઈજા થઈ છે. પરંતુ જો મોટી દુર્ઘટના સર્જાઈ હોય તો જવાબદાર કોણ? આપ શું કહેશો? એ ચોક્કસ કહી શકાય કે જે રીતે એએમસીની બારંબાર બેદરકારી સામે આવતી હોય છે તેવામાં બેદરકારી એમની એક વખતની નથી પરંતુ આ બારંબારની બેદરકારી છે. કહી શકાય કે જેવામાં 5 જેટલી મહિલાઓને હાલ જે છે સૂત્ર પ્રમાણે જે ખબર મળી રહી છે કે 5 મહિલાઓ જે ઇજાગ્રસ્ત છે જેમાંથી 2 મહિલાઓ જે છે તે ગંભીર જે છે ઇજાગ્રસ્ત તેવું પણ સામે આવી રહ્યું છે. ખાસ કરીને આપણા જે સૂત્રો છે તે કહી રહ્યા છે કે 5 જેટલી જે મહિલાઓ છે તે મહિલાઓ છે તે ભાજપના કાર્યકર પણ છે ને કહી શકાય કે સાંજ 5 વાગ્યાથી જે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તે સંમેલનના સાથે સાથે તે તમામ નેતાઓ જે તે પણ ત્યાં પહોંચ્યા હતા. સંમેલન સમાપ્તિનો જે દોર ચાલતો હતો તે દરમિયાન એ ઘટના ઘટી હતી. સાથે કહી શકાય કે આ બેફામ જે ડમ્પર ચાલક હોય કે કાર ચાલક હોય એ આ રીતની ઘટના જ્યારે સામે આવતી હોય છે ખૂબ જ દુઃખદ ઘટના છે. તેના માટે ખરેખર જે છે તે પોલીસને પણ જે છે એક્શન લેવું જોઈએ. ખાસ કરીને જે લોકો જવાબદાર છે તેના ઉપર કાર્યવાહી કરવી જોઈએ. જી શિવાંશુ, સમગ્ર માહિતી બદલ આભાર. અમદાવાદના કાંકરિયાથી સમાચાર સામે આવ્યા છે. દિવાલ પડી હોવાની ઘટના સામે આવી છે.
જામનગરથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે તો જામનગરથી સમાચાર સામે આવ્યા છે। જાંબુડા પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે। સચાણા રોડ ઉપર i10 કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બનવા પામી છે તો અકસ્માતમાં 3 વ્યક્તિના મૃત્યુ થયા છે જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચી છે। ફાયર વિભાગે જેસીબીની મદદથી લોકોને બહાર કાઢ્યા છે તો અકસ્માતની ઘટના સામે આવી રહી છે। જામનગરથી સચાણા રોડ ઉપર અકસ્માત સર્જાયો છે। i10 કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા અહીં લોકોને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે તો જામનગરના જાંબુડા પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે। એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે તો અકસ્માતમાં 3 વ્યક્તિઓના મૃત્યુ થયા છે। ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા છે। ફાયર વિભાગે જેસીબીની મદદથી લોકોને બહાર કાઢ્યા છે। સચાણા રોડ ઉપર ઘટના બનવા પામી છે। i10 કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મૃત્યુ થયા છે। એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે તો જામનગરથી અકસ્માતની ઘટના સામે આવી છે। રાજકોટ શહેરના કાઠી ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાના મામલે ભાજપના સમર્થનમાં જોડાયો છે તો ચોટીલા, અમરેલી, બોટાદ, રાજુલા, રાજકોટ, જૂનાગઢ સહિતના કાઠી ક્ષત્રિય આગેવાનોનું ભાજપને સમર્થન આપ્યું છે। રાજકોટમાં મળેલી સભામાં કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો કાઠી ક્ષત્રિય સમાજે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમે સૌ વિકાસ કાર્યોને લઈને ચાલવામાં ભાજપની સાથે છીએ। લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા માટે ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે। ખાસ તો પરસોત્તમ રૂપાલાને અખિલ ભારતીય કાઠી સમાજના જે આગેવાનો છે તે ટેકો જાહેર કર્યો છે। આપણી સાથે આગેવાનો જોડાયા છે, એમની સાથે જ વાત કરશું। શું કહેશો, ક્યાંક અત્યારે વિવાદ ચાલી રહ્યો છે પરસોત્તમ રૂપાલાને લઈને અને તેના જ વચ્ચે કાઠી સમાજ અત્યારે ક્યાંક ટેકો જાહેર કર્યો છે? અમે ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે સમગ્ર સૌરાષ્ટ્રમાં અથવા તો કાઠિયાવાડ, જેના વ્યક્તિત્વ અથવા તો જે જ્ઞાતિના નામ ઉપરથી આખા પ્રદેશનું નામ કાઠિયાવાડ પડ્યું છે, એ કાઠિયાવાડના વિવિધ વિસ્તારમાં આગેવાનોએ એકત્રિત થઈને અમે ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે। અમે આ પરિસ્થિતિમાં રાષ્ટ્રીય લેવલે વિચારીએ છીએ અને અમારો વિચાર એવો છે કે આ પરિસ્થિતિમાં નાના મોટા મતભેદ અમારાની અંદર હોય તો એ પણ ભૂલી જવા અને આપણે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપવો જોઈએ, પછી સીટ ગમે તે હોય। આગેવાન છો, શું કહેશો કે બેઠક પણ તમારે મળી હતી, એ બેઠકમાં શું નક્કી થયું? એ બેઠકમાં એ જ નક્કી થયું કે આ પરિસ્થિતિ જે છે આ 2024ની ચૂંટણીની ઉપર આખી દુનિયાની નજર છે, તો ત્યારે મોદી સાહેબની અપીલને ધ્યાનમાં રાખીને કાઠી ક્ષત્રિય સમાજે ભાજપને ટેકો આપવો જોઈએ। શું કહેશો, કયા કયા મુદ્દાઓ છે તે ધ્યાનમાં લેવામાં આવ્યા છે આપના તરફથી? ખાસ તો જ્યારે અત્યારે ક્ષત્રિય સમાજ છે તે અત્યારે ક્યાંક આક્રોશમાં લાગી રહ્યું છે, ત્યારે કાઠી સમાજ કઈ રીતે એને જોઈ રહ્યું છે? બસ અમે તો નરેન્દ્રભાઈનું અને રામ મંદિરનું જોઈ અને અમારા જે વડીલોએ નિર્ણય લીધો છે એ નિર્ણય સર્વમાન્ય જ હોય છે। આ નિર્ણયને લઈને ક્યાંક એવું નહીં થાય ને કે આગામી સમયમાં કાઠી સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે ક્યાંક મતભેદ ઊભા થાય? ના, એવું કોઈ મતભેદ છે નહીં, હતા નહીં અને કોઈ દી થવાના પણ નથી। શું કહેશો, આગામી સમયમાં આ સ્થિતિ છે તે ક્યાંક વધુ સરળ બનશે કે કેમ, કે ક્ષત્રિય સમાજને પણ ક્યાંક માફ કરી દેવા જોઈએ કે કેમ? ક્ષત્રિય સમાજે ખરેખર 3 વાર માફી માંગી છે તો આપવી જોઈએ માફી। કહી શકાય કે આ હતા આપણી સાથે કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો કે જેઓ જણાવી રહ્યા છે કે આગામી સમયમાં ક્ષત્રિય સમાજે પણ પરસોત્તમ રૂપાલાને માફી આપવી જોઈએ, કારણ કે આ 3 વખત ક્યાંક માફી પણ માંગી ચૂક્યા છે। ત્યારે ચોક્કસથી આને લઈને અત્યારે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેઓ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને આ પ્રેસ કોન્ફરન્સમાં ક્યાંક સર્વાનુમતે પરસોત્તમ રૂપાલાને ટેકો જાહેર કર્યો છે, આ સાથે ભાજપને પણ ટેકો જાહેર કર્યો છે। આ પ્રકારની પ્રતિક્રિયા હાલ આગેવાનો તરફથી મળી રહી છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। અમદાવાદમાં એબીવીપી દ્વારા હેલ્પ ડેસ્ક નામની વેબસાઇટ બનાવવામાં આવી છે અને ત્યારે
આ વેબસાઇટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટનમાં પ્રાંતના સંગઠન મંત્રી હિમાલયસિંહ જ્વાલા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે આ પોર્ટલના ઉપયોગથી ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થી એક જ પોર્ટલના માધ્યમથી રાજ્યની કોઈ પણ સરકારી યુનિવર્સિટીમાં એડમિશન મેળવી શકે છે અને તેને લગતી તમામ માહિતી આ હેલ્પ ડેસ્ક પર પ્રોવાઈડ કરવામાં આવશે। તો વિદ્યાર્થીને કઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવું અને કેવી રીતે લેવું તેની તમામ માહિતી આ પોર્ટલના માધ્યમથી મળી રહેશે। ગુજરાતની અંદર જ્યારે આટલી બધી ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ છે ત્યારે ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટ સરકારે લાવી દીધો છે, તો તે અંતર્ગત ગુજરાતના કોમન એડમિશન સર્વિસીસ કરીને જીકાસ કરીને એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે સરકાર દ્વારા, જેની અંદર એ પોર્ટલની અંદર દરેક યુનિવર્સિટીના એડમિશન એક સાથે થઈ શકશે। તો એ પોર્ટલની અંદર કોઈ પણ વિદ્યાર્થીઓને જેમ કે સૌરાષ્ટ્રની અંદર રહેતો વિદ્યાર્થી હોય તો તેને HNGUની અંદર ફોર્મ ભરવું હોય તો HNGUનું પણ ફોર્મ ભરી શકશે, તેને વીર નર્મદ યુનિવર્સિટીનું ફોર્મ ભરવું હોય તો વીર નર્મદ યુનિવર્સિટીનું પણ ફોર્મ ભરી શકશે, અને ગુજરાત યુનિવર્સિટીનું ફોર્મ ભરવું હોય તો ગુજરાત યુનિવર્સિટીનું ફોર્મ પણ ભરી શકશે। એને કોઈ પણ વધારાનો ધક્કો ખાવાની જરૂર નથી કે કોઈ પણ જગ્યાએ આંટાફેરા કરવાની જરૂર નથી। લોકસભા સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજથી જ નામાંકન પત્રો ભરવાનું શરૂ થઈ ચૂક્યું છે, તો બીજી તરફ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને જ્યારે આદર્શ આચાર સંહિતાના કડક અમલ માટે રાજ્યમાં 27 જનરલ ઓબ્ઝર્વર, 28 એક્સપીરિયન્શિયલ ઓબ્ઝર્વર અને 14 પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂક કરી દેવામાં આવી છે। આ ઉપરાંત મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી થાય તે હેતુથી એ વિષય પર કામગીરી હાથ ધરવામાં આવે છે અને અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે, તેવું પી ભારતીએ જણાવ્યું છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત થર્ડ ફેઝમાં યોજાનાર ચૂંટણી અંગેના જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે અનુસાર ગુજરાતમાં આવેલી લોકસભાની 26 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાના 5 બેઠકો માટેની પેટા ચૂંટણી માટે આજથી ઉમેદવાર પત્રો ભરવાની શરૂઆત થઈ જશે। ગુજરાતમાં સમાવિષ્ટ 26 લોકસભા મતવિભાગો તથા વિજાપુર, પોરબંદર, માનવાદર, ખંભાત અને વાઘોડિયા એમ કુલ 5 વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા નમૂના નંબર 1માં ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો ઉમેદવારી પત્રક ભરશે અને જે માટે પાર્ટીએ તારીખો નક્કી કરી દીધી છે, તો રાજ્યમાં અમિત શાહથી લઈને CR પાટીલ તમામ લોકોની તારીખો નક્કી થઈ ગઈ છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19 એપ્રિલે ગાંધીનગર બેઠક પર ઉમેદવારી પત્રક ભરશે। સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ 18 એપ્રિલે નવસારી બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે, તો આની સાથે સાથે 16 એપ્રિલે રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પત્રક ભરશે। સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારૈયા, ભાવનગરની બેઠક પરથી નીમુબેન બામણિયા અને પાટણ બેઠક પરથી ભરતસિંહ ડાભી ઉમેદવારી પત્રક ભરશે, તેમજ બનાસકાંઠા બેઠક પરથી ડોક્ટર રેખાબેન ચૌધરી, અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી દિનેશ મકવાણા ઉમેદવારી પત્રક ભરશે। ત્યારે 15 એપ્રિલે મનસુખ માંડવિયા પોરબંદર બેઠક પરથી અને હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે। ફોરેક્સ કંપનીમાં ટ્રેડિંગ કરવાના બહાને ગુજરાતના રાજકોટ, અમરેલી અને ભાવનગર સહિતના શહેરોમાંથી 7 કરોડ જેટલી મતદાર રકમનું ફેરવનાર 5 આરોપીની ગાંધીનગર આર્થિક ગુના નિવારણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। તો રાઇટ ગ્રુપ ફાઇનાન્શિયલ લિમિટેડના નામે યુકેમાં કંપની બનાવીને માર્ટા ટ્રેડ પાયોના એપ્લિકેશન અને વેબસાઇટ બનાવીને તેના મારફતે સોશિયલ મીડિયામાં તેનું માર્કેટિંગ કરી લોકોને આકર્ષક ઓફર આપી ઠગાઈ કરવામાં આવતી હતી। તો આ ગુનામાં પંકજ વઘાસિયા સહિત અન્ય 3 મુખ્ય આરોપી છે। આ એફએક્સ કેવી રીતે ચાલે છે એની સમગ્ર પ્રક્રિયાના જાણકાર, અલગ અલગ પ્લેટફોર્મ ઉભારનાર એવા જે મુખ્ય આરોપી હતા રવિ વાઘેલા, યાની ગુજરાતના CID ડિપાર્ટમેન્ટ તરફથી બહુ કોહેનપૂર્વક તપાસ અંતે ધરપકડ કરવામાં આવેલ છે।
અને એની તપાસ દરમિયાન એના તરફથી કેવી રીતે લોકોને લાલચ આપવામાં આવેલ હતી, એમાં કોણ કોણ સંકળાયેલા હતા. ભૂતકાળમાં પણ એ ગુનાના કામના બીજા 4 જેવા આરોપી અમે પકડી પાડેલ છે. સુરત શહેરને ટેક્સટાઇલ સિટીના નામથી ઓળખવામાં આવે છે. તો સુરતના વેપારી પાસેથી લાખો રૂપિયાનો માલ લઈને કેટલાક લોકો આ માલનું પેમેન્ટ ન આપી સુરતના વેપારી સાથે છેતરપિંડી કરતા હોય છે. ત્યારે કાપડ માર્કેટમાં થતા આ પ્રકારના પૂર્વ આયોજિત કાવતરાને રોકવા અને છેતરપિંડીનો ધંધો કરતા ઇસમો સામે કાર્યવાહી કરવા માટે હવે સુરત પોલીસ જાગી ગઈ છે. તો સુરતના ટેક્સટાઇલ એસોસિએશન ફોસ્ટા દ્વારા ચીટરો સામે કાર્યવાહી કરવા હર્ષ સંઘવીની રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ ખાસ સ્ક્વોડની રચના કરવામાં આવી છે, જેમાં પોલીસ દ્વારા 18 કર્મચારીઓની એક ટીમ બનાવવામાં આવી છે, જેમાં એક ડીસીપી, એક એસપી, 3 પોલીસ ઇન્સ્પેક્ટર, 3 પીએસઆઈ તેમજ 10 કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. उसी दिशा में एक कदम था कि फ्रॉड और चीटिंग को कैसे रोका जाए, स्वस्थ व्यापार हमारा कैसे, हेल्दी व्यापार कैसे हो. उसके लिए हमने उनको बताया कि साहब ऐसे एक स्क्वाड बनाया जाए. 6 पुलिस स्टेशन कपड़ा बाजार टेक्सटाइल मार्केट के अंतर्गत आते हैं और उनमें फ्रॉड चीटिंग की रेगुलर जो घटनाएं जो पेंडिंग रह जाती है, जो लोग भागते फिरते हैं, पकड़े नहीं जाते, पुलिस सतत उसमें प्रयास करती रहती है. लेकिन स्पेशल एक डेडिकेटेड टीम यदि इसके लिए बनती है तो एक बहुत अच्छा मैसेज जाएगा और उनको अरेस्ट किया जाएगा. तो આ વ્યવહારો દરમિયાન ક્યારેક ઉઠામણાના બનાવો બને છે અથવા છેતરપિંડીના બનાવો બને છે. આ બનાવો અનુસંધાને જ્યારે વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધવામાં આવે છે તેમાંથી ક્યારેક કોઈક આરોપીઓ પકડવાના બાકી રહી જાય છે. આ તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી દ્વારા એક ટીમ બનાવવામાં આવેલ છે, જે ટીમમાં એક ડીસીપી, ઇકો સેલના એક એસીપી, આ ઉપરાંત 3 પીઆઈ, 3 પીએસઆઈ અને અન્ય પોલીસ કર્મચારીઓ છે. આ તમામ મળીને કુલ 18 લોકોની આ ટીમ બનાવવામાં આવી છે. લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે અને ત્યારે સત્તારૂઢ ભાજપ પણ તેના ઉમેદવારોનો પ્રચાર કરી રહી છે, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો થકી ઘરે ઘરે સંપર્ક કરવામાં આવી રહ્યા છે. તો 11 એપ્રિલના રોજ કામરેજના નવાગામ ખાતે હું છું મોદી પરિવાર કાર્યક્રમ દબદબાભેર ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં નવાગામ વિસ્તારની તમામ સોસાયટીના પ્રમુખો, પંચાયતના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને બારડોલી લોકસભાના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા અને રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે 200થી વધારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. તો આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ સહિત કામરેજ તાલુકાના આગેવાનો પણ હાજર રહ્યા હતા. ઉનાળાની શરૂઆતમાં જ ભાવનગર શહેરમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. તો ત્યારે શહેરના કુંભારવાડા, નારી, ચિત્રા, જોગીવાડ, પ્રભુદાસ તળાવ સહિત વિસ્તારોમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. તો જ્યારે પાણી માટે મહિલાઓએ જણાવ્યું હતું કે 20 વર્ષથી અહીંયા પાણીની સમસ્યા છે, તેમજ 2 દિવસે એકવાર પાણી આવતું હોય છે, પાણીના ટેન્કર આવે છે. મહાનગરપાલિકાના વોટરવર્ક્સ વિભાગ દ્વારા જે શહેરમાં લગભગ તમામ વિસ્તારમાં જે નેટવર્ક છે તેનું મેન્ટેનન્સ અને પાણી વિતરણ વ્યવસ્થા જાળવવામાં આવતી હોય છે. આટલા વિશાળ નેટવર્કમાં સ્વાભાવિક રીતે કોઈકને કોઈક જગ્યાએ નાના મોટા પ્રશ્નો હોય તો તેની ફરિયાદો આવતી હોય અને મહાનગરપાલિકા દ્વારા તેને તુરત જ મેન્ટેનન્સ પણ કરવામાં આવે છે અને જરૂર જણાય તેની વૈકલ્પિક પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે. દૈનિક ધોરણે અલગ અલગ માધ્યમોથી લગભગ 10થી 15 જેટલી કમ્પ્લેનો આવતી હોય તેવું જણાય છે. શોભાબેન, કયો વિસ્તાર છે અને પાણીને લઈને શું પ્રશ્ન છે? પ્રભુદાસ તળાવ, મઢુલી, નવી જોગીવાડ છે. અમારે અહીંયા 20-25 વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે અને ટાંકા આવે છે, એકાતરીએ ટાંકા આપે છે. એક દિવસ આ લોકોનો ટાંકો આવે છે, એક દિવસ અમારો ટાંકો આવે છે. હમણાં વચ્ચે ટાંકા બંધ થઈ ગયા હતા, અમને પાણી 5-6 દિવસ પાણી નહોતું મળ્યું. અમે બોરિંગનું પાણી લાવીને બંગલેથી પીતા હતા અને ટાંકા વેચાતા મંગાવીને વાપરતા હતા. પછી અમે ભરતભાઈ બુધેલિયાની ઓફિસે ગયા તો અમને અહીંયા ટાંકા શરૂ કરાવી દીધા. કારણ શું છે પાણી નથી આવતું? એમ પાણીની લાઈન છે જ નહીં અહીંયા. અહીંથી લઈને લઈ છે તોય પાણી પૂરતું પોગતું જ નથી. આમ બધે મોટરો ચાલુ છે તો અમારે હવે પાણીની લાઈન ઘર આગળ જોવે છે તો પાણી અમને મળે. અમે રહી છીએ એવામાં કે અમને પાણી આમથી લઈને લઈ આવે એમ નથી.
અન્ય મહિલાઓ પણ છે, આપણે એની સાથે વાત કરશું. આપનું નામ? શીતલબેન. શીતલબેન, શું કહેશો? પાણીને લઈને કેવી તકલીફો ઊભી કરી છે? ટાંકો એક કાતરે આવે છે, પણ એક કાતરે ટાંકો આવે છે એમાં અમારે પહોંચ થતું નથી પાણી. બબે ટીપણા એક ટીપણું ભાગમાં આવે છે, તો એટલું તો કઈ આવે નહીં. મારે જો આવી રીતે આવી તકલીફ કેન્સરની છે, તોય આવી રીતે અમારે દોડા કરવા પડે છે પાણી હાટનું. પાણી આવતું જ નથી. આપ શું કહેશો? પાણી ભરવાને લઈને કાંઈક ને કાંઈક આપના કામ ધંધાને પણ તકલીફ પડે છે. મારું નામ કાજલબેન છે. અમે નાના છોકરા લઈને તે આખો દી 12 વાગ્યા સુધી હેરાન થાવી પાણી માટે, તોય પાણી ના અમારે આવતી નથી. એટલે અમારે લાઈનની જરૂર છે. હવે હાજા હોય કે માંદા હોય તોય અમારે તો પાણી હાટું દોટવાનું છે. ભાવનગર સિટી હોવા છતાંય પણ પાણીની પ્રશ્ન છે તે આવો જોવા મળ્યો છે. સરકાર અને તંત્ર છે લાખો કરોડો રૂપિયા પાણીની લાઈનો પાછળ વેરફેર કરે છે, પરંતુ આ પૈસા કહી શકાય કે ક્યાંક ખર્ચ થઈ રહ્યા છે, કારણ કે છેવાડાનો માનવીની વાત કરીએ, પરંતુ આ તો મધ્યની વિસ્તારમાં રહેતા જ વ્યક્તિઓ છે જ્યાં આગળ પાણી નથી પહોંચતું. ત્યારે જોવાનું રહ્યું કે તંત્ર જે લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવે છે તે આ વિસ્તારના લરીસોની પાણીનો જે પ્રશ્ન છે તે દૂર કરશે કે નહીં. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. વડોદરાના સાવલીમાં આવેલી મંજુસર જીઆઈડીસીમાં રાજ ફિલ્ટર નામની કંપનીમાં કામદારોના આંગણા કપાઈ જવાના પ્રકરણમાં વધુ 3 કામદારોએ મંજુસર પોલીસ મથકમાં કંપની વિરુદ્ધ નિવેદન નોંધાવ્યા હતા. હાલ કુલ 18થી વધારે કામદારો ન્યાય મેળવવા માટે મંજુસર પોલીસ મથકે પહોંચ્યા છે. તો મંજુસર જીઆઈડીસીમાં આવેલ રાજ ફિલ્ટર કંપની વિવિધ પ્રકારના ફિલ્ટર બનાવે છે અને તૈયાર થયેલા ફિલ્ટર કાઢતી વેળાએ ટેકનિકલ ફોલ્ટના કારણે કામદારોના હાથ અને આંગણા કપાઈ જાય છે. આશરે 50 જેટલા કામદારો આ કંપનીમાં પોતાના અંગ ગુમાવી ચૂક્યા હોવાનું કામદારો કહી રહ્યા છે. મારી આંગળી કપાઈ ગઈ. હું તો ભાઈ મને જે હતું એ મટી ગયું. હું કંપનીમાં ગયો અને પછી તોય મેં 2-3 વર્ષ નોકરી કરી, ના કરી એવું નહીં, પણ પછી મને એવું કીધું, મેં અરે ઘેર બારાવાડે હતા તો મેં બાબરી હતી અને રજા પાડી 2 દિવસ રજા પાડી. તો તયમભાઈએ મને એવું કીધું કે જે 2 દિવસ તમે રજા પાડી છે એ 2 દિવસ તમારે ભરી આવવા પડશે. મતલબ કે તમે રાત્રે 12 વાગે આવો છો તો તમારે સવારે જવું પડશે. તો આવવું હોય તો આવવાનું, નહીં તો નોકરીથી પાછા તમે જઈ શકો છો. 2 દિવસ આવવું હોય તો. અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. તો વાડજમાં સ્મશાન ગૃહ પાસે પૂરપાટ ઝડપે આવતી કાર ઘરમાં ઘૂસી હતી અને જ્યારે આ ઘટના બાદ કાર ચાલક ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો. તો આ અંગેની જાણ થતાં જ ટ્રાફિક એમ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને જ્યારે આ ઘટના બનતા સ્થાનિક રહીશો દ્વારા સ્પીડ બ્રેકર બનાવવાની માંગ કરવામાં આવી છે. વાડજના સ્મશાન ગૃહ પાસે એક અકસ્માતની ઘટના બની છે. ઘટનાની વાત કરીએ તો એક બેફામ જે કાર છે તે આવી રહી હતી, તે જઈને જે છે ઝોપડપટ્ટીમાં જે ઘૂસી ગઈ. ત્યારબાદ જે હાલ પણ કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ રીતે બેફામ જે રીતે લોકો ગાડી હંકારતા હોય છે, કારણ કે આ પ્રથમ કિસ્સો નથી. અનેકો બાર જે કિસ્સા હોય છે તે બનતા હોય છે. સાથે વાત કરવામાં આવે તો તમામ જે લોકો છે તે અહીંયા રહેતા હોય છે, ખાસ તौर પર તમામ બહેનો પણ અહીંયા રહેતી હતી. શું નામ છે બેન આપનું? મારું નામ નાની બેન. બેન, આ કાર કઈ રીતે આવી, કઈ રીતે ઘૂસી, શું ઘટના? ફાસ્ટમાં ઘાસ આવતી ગાડી ત્યાંથી ભટકે ત્યાં સાંભળી, પછી અહીં અંદર ઘૂસી ગઈ. બાળકો નહોતા અંદર, રૂમ બંધ હતો, પણ જે નુકસાન થયું એ ભરી આપે. બેન, આપનું નુકસાન કેટલું થયું? બાળકો પણ ત્યાં હશે કદાચ. શું નુકસાન થયું? નુકસાન ખાલી મકાન ન થયું. બાળકો સ્કૂલ ગયા, બેન બહાર ગયા હતા. હાલ જ્યારે આ અકસ્માતની ઘટના હોય ત્યારે આપ ક્યાં હતા? આ બેન સ્કૂલ હતા જ સામે હતી, ત્યાંથી થયું ને અમે જોઈ ગાડી કે અંદર ઘૂસી ગઈ. બીજા બેન છે જેના ઘરમાં જે છે તે કાર ઘૂસી. શું નામ છે? મારો શીલા. આ કાર ઘૂસી ગઈ છે ઘરમાં, કોઈને નુકસાન તો નથી થયું? નુકસાન તો વધારે થયું અંદર, અમે રહીએ ને એનો નહીં થયો. અમારા જીવને જોખમ નહીં થયો, બે સામાનનો બધું ઘરનું નુકસાન થયું. આ કાર બેફામ ચાલતી હતી? ફાસ્ટ ચાલતી હતી, ફાસ્ટમાં જ આવી. મેટ્રો 10માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.